તો આગળ વાત સુરેન્દ્રનગર જિલ્લાની તો જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓમાં વિજયી બનેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને કમલમ ખાતે ભવ્ય અભિવાદન સમારંભ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાં ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડીને વિજય મેળવનાર ઉમેદવારોનું જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો પ્રદેશ મહામંત્રી જિલ્લા પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા પ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે આગામી 8 થી 10 દિવસમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચારેય નગરપાલિકા તેમજ મહાનગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ મેયર અને ડેપ્યુટી મેયરના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। मतदारों भारतीय जनता पार्टी उपरना अतूट विश्वासना परिणाम सुरेन्द्रनगर जिल्ला स्थानिक स्वराज में एक ऐतिहासिक परिणाम आव्युं छे। त्यारे स्थानिक स्वराज में चूंटायेला सौ जनप्रतिनिधिओनुं अभिवादन समारोहनुं आयोजन आज प्रदेश भाजपना महामंत्री हितेन्द्रसिंह चौहान, सांसदश्री, धारासभ्यश्रीओ तेमज संगठनना सौ होद्देदारोनी उपस्थितिमां आ तके अभिवादन करी अने मतदारोनो आभार व्यक्त करवानो अवसर आज अમને સૌને મળ્યો છે। ખાસ કરીને આગામી દિવસોમાં મેયર તેમજ પ્રમુખોની વરણી પણ કરવામાં આવશે, શું કહેશો એ બાબતે? લોકશાહીની વરેલી આ પાર્ટીમાં તમામ પદોની નિયુક્તિ અમે લોકશાહી રીતે કરી રહ્યા હોઈએ છીએ। આવનારા દિવસોમાં નિરીક્ષકોની એક પેનલ પ્રદેશ ભાજપમાંથી અહીં સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે અને તમામ જનપ્રતિનિધિઓને તમામ કાર્યકર્તાઓને સાંભળશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ તમામ બાબતોનો નિર્ણય થશે। અંદાજે કેટલા દિવસમાં થઈ જશે પ્રક્રિયા? હાલ અમારી પાસે એની કોઈ તારીખ નથી, પણ આગામી 10 દિવસ કે એક અઠવાડિયાની અંદર આ તમામ પ્રક્રિયા પૂર્ણ થાય એવો અમે અંદાજ મારીએ છીએ। આજરોજ સુરેન્દ્રનગર ખાતે જે 2021 સુરેન્દ્રનગર જિલ્લામાં भारतीय जनता पार्टी राष्ट्रीय नेतृत्व नरेंद्र भाई मोदी साहेब, नितिन नबीन जी, अमित भाई शाह साहेब, प्रदेश नेतृत्व प्रदेश अध्यक्ष जगदीश भाई विश्वकर्मा साहेब, भूपेन्द्र भाई पटेल साहेब, हर्ष भाई संघवी श्री अने जिल्ला नेतृत्व ने सौ कार्यकर्ता थकी जे 2021 10 तालुका पंचायत, 4 नगरपालिका, महानगरपालिका अने जिल्ला पंचायत भारतीय जनता पार्टी भगवो हतो। 2026 पण महानगरपालिका नवरचित थई 52 मांथी 51 सीट भारतीय जनता पार्टी जीतू, जिला पंचायत 32 मांथी 31, 10 तालुका पंचायत अने 4 नगरपालिका करता वधारे मतथी भारतीय जनता पार्टी त्यारे जीतू छे। त्यारे प्रदेशना महामंत्री ने मारी साथे आज जिल्लाना प्रदेशना उपाध्यक्ष गौतमभाई आज जे कार्यकर्ताओ जे भारतीय जनता पार्टी मेन्डेट पर लड़ाता जीता आज अभिवादन समारोह है। तो आज दरेक कार्यकर्ताओं ने जे काम करता करता आज लड़ीने जीती અને એમને મળવાનું થયું ખૂબ આનંદની વાત છે। અને સુરેન્દ્રનગર જિલ્લામાં થકી આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। ઇતિહાસમાં પહેલી વખત વોટ શેર પણ ભારતીય જનતા પાર્ટીનો વધ્યો છે। એટલે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર થકી જે છેવાડાના માનવી સુધી જે યોજનાનો લાભ ગરીબ માણસોને મળી રહ્યો છે, સંગઠન થકી नीचे पहुंची रह्यो छे, एना आधारे आज प्रजाजनों भारतीय जनता पार्टी साथे एमना विश्वास साथे जोड़ायेलुं छे अने आज परिणाम ए दर्शावे छे। तो आगळ वात वडोदरानी